નમસ્કાર, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। આજના મુખ્ય સમાચાર। ભરૂચના અંગારેશ્વર અને વાગરાના મોસમ ગામે કરુણાંતિકા। વાસી ઉત્તરાયણના દિને દોરી ઘાતક બની। ભરૂચ જિલ્લામાં પતંગના દોરાએ એક બાળકનો ભોગ લીધો। તરુણીને ગંભીર ઈજા। ભરૂચ જિલ્લામાં પક્ષીઓ માટે પતંગની દોરી ઘાતક બની। ભરૂચ જિલ્લામાં 3 દિવસમાં 13 થી વધુ પક્ષીઓના મોત, 150 થી વધુ ઘાયલ થયા। ભરૂચ રોટરી ક્લબ ખાતેના પક્ષી સારવાર કેન્દ્રમાં 60 થી વધુ ઘાયલ પક્ષીઓની સારવાર। દહેજની જીપીસીએલ કંપનીમાંથી બહાર નીકળતા ભારત ગેસના ટેન્કરને અકસ્માત। કંપની સત્તાધીશોમાં ઘટનાની ગંભીરતાનો અભાવ। લાંબા સમય સુધી ટેન્કર હટાવવા કોઈ કામગીરી નહીં થતા ગ્રામજનોની મેનેજમેન્ટને રજૂઆત। અંકલેશ્વરની કેશવ પાર્ક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો। રોકડ અને સોનાના ઘરેણાં મળી કુલ ₹1.93 લાખના મુદ્દામાલની ચોરી। અંકલેશ્વરના દેસાઈ ફળિયાના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા। કુલ ₹4.52 લાખથી વધુના મુદ્દામાલની ચોરી। આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં રહેલા મગરો સનબાથ કરતા નજરે પડ્યા। શિયાળાની જમાવટ સાથે મગરો કતારબદ્ધ રીતે નદી કિનારે જોવા મળતા લોકોમાં આશ્ચર્ય। મોડેલ હિમાની જામરેને બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ ભરૂચ 2023નો એવોર્ડ એનાયત। ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણનો પર્વ એકંદરે કોઈ મોટી હોનારત વિના પૂર્ણ થયો હતો। જો કે વાસી ઉત્તરાયણના દિવસે દોરાથી ગળું કપાવાના 2 બનાવો બન્યા હતા। ભરૂચ શહેર જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાભરમાં એકંદરે પતંગના દોરાથી માનવ જીવનને નુકસાનીના કોઈ મોટી ઘટના સામે આવી ન હતી। જો કે રવિવારે વાસી ઉત્તરાયણના દિવસે દોરાથી ઘવાયાના 2 બનાવો બન્યા હતા। જેમાં વાગરા તાલુકામાં આવેલા મોસમ ચોકડી નજીક એક શખ્સ 8 વર્ષીય બાળક ક્રિશ વસાવાને બાઇક પર આગળ બેસાડી પસાર થઈ રહ્યો હતો। તે વેળાએ પતંગનો દોરો વચ્ચે આવતા તે દોરો આગળ બેસેલા બાળક ક્રિશના ગળામાં આવી જતા તેનું ગળું કપાઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર વેળાએ મોત નીપજ્યું હતું। બીજી તરફ અંગારેશ્વર ગામે ધરતી કિરણસિંહ રાઠોડ નામની એક તરુણી તેને એક્ટિવા લઈને જઈ રહી હતી। તે વેળાએ તેના ગળામાં પતંગનો દોરો આવી જતા ગળું કપાતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાનું માલુમ પડ્યું હતું। ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્તરાયણ પર્વના 3 દિવસમાં કરુણા અભિયાન હેઠળ ઠેર ઠેર કેમ્પ યોજવામાં આવ્યા હતા। 3 દિવસમાં જિલ્લામાં કબૂતર, કાબર, સમડી, બગલા, હોલા સહિતના 150 થી વધુ પક્ષીઓ પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયા હતા। ભરૂચ રોટરી ક્લબના જ પક્ષી બચાવ કેન્દ્ર ઉપર 60 થી વધુ ઘવાયેલા પક્ષીઓને સારવાર અપાઈ હતી, જેમાં 30 થી વધુ બગલા હતા। જ્યારે અંકલેશ્વરથી પણ સારવાર માટે કેમ્પમાં 10 પક્ષી આવ્યા હતા। અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણ નિમિત્તે ભરૂચ રોટરી ક્લબ ખાતે પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું હતું, જેમાં 60 થી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાં 30 થી વધુ બગલા હતા। રોટરી ક્લબ ભરૂચ, સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ અને રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી તારીખ 14, 15 અને 16 જાન્યુઆરી દરમિયાન પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત પક્ષીઓના બચાવ અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ઉર્વશીબેન પ્રજાપતિએ લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા જણાવી સાથે સાથે ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાનમાં આવે તો તાત્કાલિક કોલ સેન્ટર ઉપર જાણ કરી પક્ષી બચાવ મુહિમમાં સહયોગ આપવા લોકોને વિનંતી કરી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હોય। ભરૂચ રોટરી ક્લબના જ પક્ષી બચાવ કેન્દ્ર ઉપર 60 થી વધુ ઘવાયેલા પક્ષીઓને સારવાર અપાઈ હતી, જેમાં 30 થી વધુ બગલા હતા। જ્યારે અંકલેશ્વરથી પણ સારવાર માટે કેમ્પમાં 10 પક્ષી આવ્યા હતા। 60 થી વધુ દોરીથી ઇજાગ્રસ્ત અલગ અલગ પક્ષીઓને રેસ્ક્યુ કરીને ટ્રીટમેન્ટ આપીને સારવાર આપવામાં આવી હતી। આ સિવાય અન્ય જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા પણ વિવિધ સ્થળે પક્ષી સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હતા, જ્યાં પણ ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। મારું નામ આકાશ પટેલ છે। અમે રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન નામનું એક સંસ્થા ચલાવીએ છીએ, જે બેઝિકલી રાઉન્ડ ધ યર ભરૂચમાં બર્ડ્સ રેસ્ક્યુ કરતું આવે છે। અમે આ રોટરી ક્લબ ખાતે એક બર્ડ રેસ્ક્યુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોટરી ક્લબનો અમને ઘણો બધો સહકાર મળ્યો છે।
હવે આ જે કેમ્પ છે, તમને વિડીયો પણ સાથે દેખાતો હશે, એ જે કેમ્પ છે અમારો એ 3 દિવસનો કેમ્પ છે અને એ 3 દિવસ દરમિયાન ઉત્તરાયણમાં જે ઘણા બધા ઘવાયેલા પક્ષીઓ છે એની સર્જરી કરવામાં આવે છે. ભરૂચમાં ફક્ત 2 સારવાર કેન્દ્ર છે, ટ્રીટમેન્ટ સેન્ટર. એમાંથી એક ટ્રીટમેન્ટ સેન્ટર આપણો અહીંયા સેટઅપ કરવામાં આવ્યો છે અને ઘણા બધા લોકોને એવી આ વખતે ઘણા બધા લોકોને એવું લાગે છે કે ઘણા ઓછા પતંગો ચગ્યા છે અને ઘણા ઓછો પક્ષી ઘવાયા છે, પણ મારે તમને જણાવવું કે અમે આ 3 દિવસમાં 60+ બર્ડ્સ રેસ્ક્યુ કર્યા છે, જેમાં 30+ પેઇન્ટેડ સ્ટોર્ક્સ કે જે IUCN લિસ્ટ પ્રમાણે નિયર થ્રેટન્ડ છે, જેને સંરક્ષણની ખૂબ જરૂર છે, એવા પક્ષીઓ છે. એ લગભગ 3 થી 4 ફૂટ મોટા શું કહેવાય ડોગ પ્રજાતિના પક્ષી છે, એક જાતના બગલા છે મોટા. એ આપણે બંબાખાના વિજલપુર ખાતે એમનું નેસ્ટિંગ આવેલું છે અને એ સિઝનલ નેસ્ટિંગ કરે છે. તો એ એરિયામાં ઘણા બધા પોપ્યુલેશન 400 to 500 બર્ડ્સ છે પોપ્યુલેશન એમનું, અને એમાંથી ઘણા બધા ઇન્જર્ડ થયા છે. એવા 30+ બર્ડ્સ અમારી જોડે આજે અમે રેસ્ક્યુ કર્યા છે. એમાંથી ઘણા બધા બર્ડ્સ એવા પણ છે કે જે ઓન ધી સ્પોટ ડેડ થયા હોય, કેમ કે ઘણું બધું બ્લડ લોસ થતું હોય છે, એમનું વેઇટ વધારે હોય અને જે પ્રમાણે ઘણી બધી ચાઇનીઝ દોરીનો ઉપયોગ થતો હોય છે એ એરિયામાં, તો ઘણા બધા એવા પક્ષીઓ ઘવાયા છે. અને તે ઉપરાંત બીજા 15 કબૂતર, 3 સમડી, 1 ઘુવડ કે બીજા કાકણસાર, બીજા બગલા, નાના બગલા, એવા ઘણા બધા પ્રજાતિના પક્ષીઓ આવ્યા છે. અને બીજું, ભરૂચની બધી સંસ્થાઓ લગભગ સાથે મળીને કામ કરતી હોય છે, તો બીજી સંસ્થાઓ પણ એમને ત્યાં કલેક્શન સેન્ટર પરથી કલેક્શન કરીને ફર્સ્ટ એડ કર્યા પછી અમારા સેન્ટર પર ટ્રીટમેન્ટ કરવા માટે પક્ષીઓ આપતી હોય છે. અને આ વખતે અમે અંકલેશ્વર પણ એક કલેક્શન સેન્ટર સેટઅપ કર્યું હતું બીજી તેની સંસ્થાઓ જોડે ટાઈઅપ કરીને, અને અંકલેશ્વરથી પણ અમારે લગભગ 8 થી 10 પક્ષીઓ સારવાર માટે અહીંયા લાવવામાં આવ્યા હતા. દહેજની GPCL કંપનીમાંથી બહાર નીકળતા ભારત ગેસના ટેન્કરનો ચાલક ગેટ પાસે ટેન્કર ઊભી રાખી કાગજી દસ્તાવેજ લેવા જતા ચાલક વગર ટેન્કર આશરે 1/2 કિલોમીટર જેટલું દોડી જતા અકસ્માત સર્જાયો હતો. દહેજની GCPL કંપનીમાંથી ભારત ગેસનું ટેન્કર ગેસ ભરી કંપનીમાંથી બહાર નીકળ્યું હતું. ટેન્કરમાં 17.5 ગેસ ભરેલો હતો, પણ ચાલક તે પ્રત્યે બેદરકાર હોય તેમજ ક્લીનર પણ હતો નહીં, જેથી ચાલક પોતે ટેન્કર ઊભી રાખી કોઈ કાગજી દસ્તાવેજ લેવા નીચે ઉતરી કેબિનમાં ગયો હતો. તે દરમિયાન ટેન્કર ચાલક વગર જ ચાલવા લાગ્યું હતું અને રોડ પરથી ઉતરી કેબિનો તરફ ધસી ગયું હતું. જો કે સદનસીબે તે બાદ તે અટકી જતા મોટી જાનહાનિ ટળી હતી. કંપનીની અંદર ટેન્કર બહાર નીકળતા ગાડીની અંદર કોઈ સેફટી જેવી કે કંડક્ટર અને સિક્યુરિટી ન હોવાથી આ દુર્ઘટના થયેલ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા હતા. આ બાદ પણ કંપની મેનેજમેન્ટ તથા ટ્રાન્સપોર્ટેશન દ્વારા 8 કલાકથી વધુ સમય હોવા છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના પગલે ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા હતા કે લાગે છે કે કંપની મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશન દ્વારા મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે. ગામના જાગૃત નાગરિક સંજયભાઈ અને ભાવેશભાઈ દ્વારા કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી ટેન્કરને બહાર કાઢવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જોખમી ગેસ ભરેલ હોવા છતાં આવા અકસ્માતની ગંભીરતાથી નહીં લેવાતા કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની હોત તેવા પણ સવાલો ઊભા થયા છે. GCPL કંપનીની સામે સવારથી 7 વાગ્યાના પહેલા એક ગેસથી ભરેલું ટેન્કર, જેની અંદર ગેસ 17.5 ટન એટલે કે 17 ટનથી વધુ ગેસનો જથ્થો ભરેલો, એ આઉટ કરતા ડ્રાઈવરની બેદરકારીના લઈને મિનિમમ 500 મીટર સુધી વગર ડ્રાઈવરે ગાડી સામે GCPL કંપનીની ગેટની સામે એક આવીને દુકાનની સામે ટક્કર થતાં 7 વાગ્યાનો બનાવ બનેલો છે. હજુ સુધી કંપની મેનેજમેન્ટ તથા ટ્રાન્સપોર્ટેશન તરફથી કોઈ કરવા માટેની આની યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી. અમે કંપનીના મેનેજમેન્ટને બી જાણ કરી છે, ટ્રાન્સપોર્ટેશનવાળાને બી જાણ કરી છે. હજુ 6 કલાક થયા છે, છતાં ગાડીનો કોઈ નિકાલ કરવા માટેની કોઈ કાર્યવાહી કરેલ નથી. તો અમે આ મીડિયાના માધ્યમથી જે તે અધિકારીઓને જણાવવા માંગીએ છીએ કે આની ઉપર કડકના કડક એક્શન લેવાય એવી અમારી ગ્રામજનો વતી વિનંતી છે. આ પલ્યાભાઈ છે, એ આગળ દુકાને આવેલા અને સાયકલ મૂકીને જ્યાં અંદર ગયા હતા તેવામાં જ ગાડી આવેલી અને સીધી એમની સાયકલ પર ચડી જઈ. પછી ટ્રાન્સપોર્ટમાં કંઈ વાત કરી તો એમને કંઈ ખર્ચો આપવાનો ના કહે છે, પણ એક મીડિયાના માધ્યમથી એ પ્રવીણભાઈ ને એના મમ્મી નહીં ને પપ્પા બી નથી, કોઈ જ છે નહીં, એમનું ઘર બી નથી ગામમાં, તો એમને સાયકલ મજૂરી માટે એટલે મળી રહે એવી આ મીડિયા માધ્યમથી હું વાત કરું છું.
તમારે શું કહેવું છે? મેનેજમેન્ટ કંપનીનો પ્રોબ્લેમ છે અને જે પ્રોબ્લેમ થયેલો છે તેથી તમને ખર્ચો આપવાની ના પાડી, તો તમારા થકી મેનેજમેન્ટને શું કહેવું છે? આવી વારંવાર ઘટના થતી હોય ને મેનેજમેન્ટ તો ના જ પાડે છે એ કે ટ્રાન્સપોર્ટ આની અંદર જોઈએ, ગાડી અમારી કંપનીની બહાર નીકળી જાય છે એટલે અમારું અંદર રોલ ના લાગે. તો કંપનીને બી અમે કહીએ છીએ કે આવી ઘટનાઓ લખીગામથી 20 કિલોમીટરની અંદર થાય તો એનો બધો ખર્ચો જો કંપની આપે મીડિયમના માધ્યમથી તો એક યોગ્ય નિકાલ થાય. એટલે કંપનીનું એવું છે કેવું છે કે ગેટની બહાર નીકળી જાય તો તમારી જવાબદારી નહીં કંપનીની, એમ? હા, કંપની એવું કહે છે. કારણ કે ગેટના સામે કોઈ પ્રોબ્લેમ થતો એની જવાબદારી કોણ લેશે? એ એવું જ કહે છે કે ટ્રાન્સપોર્ટ ને બધું એ લોકોનું જ હોય છે. તમારે ટ્રાન્સપોર્ટ વાળા જોડે વાત થઈ ગઈ? ટ્રાન્સપોર્ટ વાળા ફોન નહીં ઉઠાવતા અને એમનો એવું છે કે અમે મેનેજમેન્ટને એવી વાત કરી પણ ટ્રાન્સપોર્ટ એમનું બી નહીં સાંભળતા કે આ ક્રેનો અમને જે મંગાવી હતી એ લોકો તો હૈદરા જે લાવેલા એના તે તો 12 ટનના લાવેલા ને એનથી ખેતર અને અમે ઘટના સ્થળે આવી ગયા અને એમને કામ અટકાવ્યું ને ક્રેન અત્યારે તમે જોઈ શકો છો આ ક્રેન અત્યારે તાત્કાલિક અમે મંગાવીને એનું કામ કરાવીએ છીએ. અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ સ્થિત કેશવ પાર્ક સોસાયટીના તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 1.93 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની શ્રવણ સ્કૂલ સ્થિત કેશવ પાર્ક સોસાયટીમાં રહેતા અને કરારવેલ ગામની શાળા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા કલ્પનાબેન સુનિલ પટેલ ગત તારીખ 13મી જાન્યુઆરીના રોજ પુત્ર સાથે વ્યારા ખાતે સામાજિક પ્રસંગે ગયા હતા અને તેઓના દિયર અજયકુમાર પટેલ ઘરે હતા, જેઓ ગતરોજ સવારે ઘરનું તાળું મારી વડોદરા ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું પથ્થર વડે તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા રોકડા 40,000 અને સોનાના ઘરેણાં મળી કુલ 1.93 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે કલ્પનાબેન સુનિલ પટેલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે અમે બહાર ગામ ગયેલા હતા પ્રસંગમાં અને ઘર બંધ હતું. સાંજે 6:15 ઘરે આવ્યા તો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં આવીને જોયું તો તિજોરી ખુલ્લી પડે હતી અને બધું સામાન વેરવિખેર પડેલો હતો. હા, પોલીસ ફરિયાદ લખાવી છે. સામાનમાં થોડું ઘણું સોનાની વસ્તુઓ હતી એ અને થોડા રોકડા પૈસા હતા એ નથી. અંકલેશ્વરના દેસાઈ ફળિયા સ્થિત ઊંચી ખડકી વેરાઈ માતાના મંદિર પાસેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ રૂપિયા 4.52 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના દેસાઈ ફળિયા સ્થિત ઊંચી ખડકી વેરાઈ માતાના મંદિર પાસે રહેતા વૈભવ વિજયકુમાર શાહ ગત તારીખ 13મી જાન્યુઆરીના રોજ પરિવાર સાથે પોતાનું મકાન બંધ કરી રાજસ્થાનના શ્રીનાથજી ખાતે દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બીજા માળે રહેલ સોનાના ઘરેણાં મળી કુલ 4.52 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારું નામ વૈભવ દેસાઈ ફળિયા. શું ઘટના બની છે? મારા ઘરે અમે બહારગામ ગયા હતા. ભાઈ ગઈકાલે અમને ફોન આવ્યો અમારા પડોશીનો કે આવી રીતે તમારું ઘરનું તાળું તૂટ્યું છે. એટલે પછી મેં એમને કીધું કે તમે જુઓ અંદર જઈને કે ઉપર શું છે શું નહીં શું થયું છે. એમણે જઈને જોયું ઉપર તો બધું કબાટને એવું બધું ખુલેલું હતું, બધું વેરમફેર આમ તેમ પડ્યું હતું. પછી ફરિયાદ નોંધાવવા આવ્યો છું. કેટલા અંદર શું થયું છે? મતલબ લગભગ મારી મમ્મીને 2 પાટલા જૂના અને મંગલસૂત્ર અને વીંટી ને બુટ્ટી એવું કહ્યું. રોકડ રૂપિયા કઈ? રોકડ ને એવું નહોતું. તો અંદાજિત કેટલાનો મુદ્દા મળે? કેટલા રૂપિયા? 4-4.5 લાખ જેવું કહ્યું છે. આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં અસંખ્ય મગરોનું નિવાસસ્થાન છે, જેમાં મોટી સંખ્યામાં મગરો નિવાસ કરે છે. હાલમાં શિયાળાની જમાવટ થઈ ચૂકી છે, ત્યારે નદીમાં રહેલા મગરો કતારબદ્ધ રીતે નદી કિનારે આવીને સનબાથ કરતા નજરે જોવા મળતા લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. ઢાઢર નદી કિનારે સનબાથ કરતા મગરોનો નજારો જોઈ નદી ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં કુતૂહલવશ થઈ સનબાથ કરતા મગરોને જોવા ઊભા રહી જાય છે. ત્યારે ઢાઢર નદી ઉપર ક્યારેક ટ્રાફિકની પણ સમસ્યા ઊભી થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક સમૂહમાં સનબાથ કરતા 30થી વધુ મગરો જોવા મળતા ઢાઢર નદીના બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો મગરોને સનબાથ કરતા જોવા ઊભા રહી જાય છે. ઢાઢર નદીમાં રહેલા અસંખ્ય મગરોના કારણે આમોદ સામાજિક વનીકરણ રેન્જ દ્વારા સાવચેતીના ભાગરૂપે નદીના બ્રિજ ઉપર બોર્ડ મારી સૂચના પણ આપવામાં આવી છે.
ભરૂચ શહેરની જાણીતી મોડેલ હિમાની જાંબરેને પુણે ખાતે યોજાયેલ એક સમારંભમાં બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ ભરૂચ 2023નો એવોર્ડ એનાયત કરાયો હતો. બ્યુટી ક્લબ એસોસિએશન દ્વારા ગ્લેમર્સ બ્યુટી એવોર્ડ 2023નું આયોજન થયું હતું, જેમાં મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી સોનાલી કુલકર્ણીના હસ્તે હિમાની જાંબરેને બેસ્ટ ફિમેલ પર્સનાલિટી 2023નો એવોર્ડ અપાયો હતો. ગુજરાત સરકાર માટે યોગ કોચ તરીકે સેવા આપતા હિમાની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઉપરાંત મેકઅપ આર્ટિસ્ટના વ્યવસાય સાથે જોડાયા છે. એવોર્ડ મળ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે જેટલા લોકોએ મને સપોર્ટ કર્યો છે એ તમામનો આ તબક્કે હું આભાર માનવા માંગુ છું. તેમણે ઉમેર્યું હતું કે સક્સેસનો કોઈ શોર્ટકટ નથી હોતો. સફળ થવું હોય તો સતત મહેનત કરવી પડે છે. 1-2 વર્ષમાં સફળતા મળતી નથી, એના માટે લાંબો સમય ટકી રહેવું પડે છે. મારું નામ હિમાની જાંબરે છે. આઈ એમ બેસ્ટ ફેશન આઇકોન ઓફ ભરૂચ. રિસેન્ટલી 12 જાન્યુઆરીના દિવસે પુણેમાં બ્યુટી ક્લબ એસોસિએશન ઓફ ઇન્ડિયાના તરફથી એવોર્ડ ફંક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં મને બેસ્ટ ફિમેલ પર્સનાલિટી ઓફ ભરૂચનો એવોર્ડ મળ્યો છે, જેના માટે હું બહુ ગ્રેટફુલ છું અને બધાને થેન્ક્સ કહું છું મને એપ્રિશિએટ કરવા માટે. હું આ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 6 વર્ષથી છું, એટલે હું બધાને એક જ મેસેજ આપવા માંગીશ કે જે પણ આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છે કે જોડાવા માંગે છે એ એમના ફૂલ ડેડિકેશન અને હાર્ડવર્ક સાથે આગળ વધે. બીકોઝ સક્સેસ ઓલવેઝ 1 કે 2 વર્ષમાં નથી મળતી. અગર તમે તમારા ફૂલ ડેડિકેશન સાથે આગળ વધશો તો તમને જરૂર એક ને એક દિવસ સક્સેસ જરૂર મળશે. Good news for Commerce English Medium. Nidhi Vidya Bhavan English Medium School, one of the best English Medium school of Bharuch, started Commerce stream. Admission open 11th and 12th Commerce English Medium from academic year 2023-2024. Highly experienced team of teachers. NCERT practice and oriented syllabus to teach more. Industry internship with emphasis on practical learning of tally, accounting, GST and online taxation and bank visits and many more new initiatives. Supportive and friendly environment to encourage students to achieve full potential. For detailed guidance and coaching for CA Foundation, CS and ICW and professional studies. Plot number 4748, Sri Rangkrupa Society near Tulsidham, Bharuch. Phone number 02642229951. Mobile number 7096301788, 7043941511. And you can also email us nidhividyamandir@gmail.com. શિલ્પ ઉત્સવ ટૂંક સમય માટે જ NRI અને વિન્ટર સ્પેશિયલ. શિલ્પ ઉત્સવ જ્યાં રેડીમેડ ગાર્મેન્ટ, જ્વેલરી, ફર્નિચર, હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટની 1થી 1 અવનવી 300થી પણ વધુ ચીજ વસ્તુઓ, ફ્રી એન્ટ્રી, પાર્કિંગની વિશેષ વ્યવસ્થા અને હા, સરકારી ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે સમય સવારે 11 થી રાત્રે 10 કલાક સુધી. આજે જ આપની ગૃહ ઉપયોગી વસ્તુઓની ખરીદી માટે મુલાકાત લો. શિલ્પ ઉત્સવ, ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, તુલસીધામ, ભરૂચ. પિંકી બુટીક, ડિઝાઇનિંગ પ્રોડક્ટ ઇઝ ડિઝાઇનિંગ અ રિલેશનશિપ ને સાર્થક કરતી પિંકી બુટીક, જ્યાં આપની મનપસંદ કુર્તી, કુર્તી પેન્ટ, દુપટ્ટા ગાઉન, ક્રોપ ટોપ, ચણિયા ચોળી મળશે, જ્યાં લેટેસ્ટ ફેશનનું કલેક્શન પણ મળશે. ઉપરાંત તમે જેવું ઈચ્છો એવા ડિઝાઇનર કપડાં પણ બનાવી આપવામાં આવશે. સ્પેશિયલ ઓફર 15/12/2022 થી 15/1/2022 સુધી ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ. તો ફિલ્મી કલાકારોની જેમ આપ પણ અમારી ડિઝાઇનર કપડાં પહેરી દીપી ઉઠશો. તો આજે જ મુલાકાત લો પિંકી બુટીક. શોપ નંબર 1, કુંજ રેસી પ્લાઝા, ઓપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 7383984462 તથા 7863894013. ભરૂચની નવી ઓળખ સમાન વિકસતા તવરા રોડ પર શુભમ હિલ્સ,
अनंत आराम अविरत शांतिनो अनुभव एटले शुभम हिल्स। मुख्य उपयोगिता अने सगवड़ताओ धरावतो सुंदर प्रोजेक्ट जेमां तमारा सपनानो बंगलो, फ्लेट तथा शॉप्स अवेलेबल। तमाम आधुनिक सुविधाओं जेवी के आकर्षक एंट्री गेट, सीसीटीवी कैमेरा, सीनियर सिटीजन सिटिंग एरिया, स्ट्रीट लाइट, आरसीसी रोड, सिक्योरिटी केबिन, चिल्ड्रन्स प्ले एरिया। आ उपरांत 3 BHK ना सुंदर बंगलो तथा लिफ्टनी सुविधावाळा फ्लेट्सનું आयोजन। शुभम हिल्सना सुंदर प्रोजेक्टમાં આપને મળશે વધુ સુવિધાઓ જેવી કે હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, બેંક, જિમ્નાશિયમ, પ્રોવિઝન સ્ટોર, પિઝા કોર્નર સહિત અનેક સગવડો। આજે જ મુલાકાત લો શુભમ हिल्स, सर्वे नंबर 297, तवरा रोड, भरूच। बुकिंग માટે સંપર્ક 8758593742 7228866934। शुभम हिल्स। પામલેન હોસ્પિટલ ભરૂચ શહેર જિલ્લાની જનતાના સ્વાસ્થ્યને લગતી કોઈપણ સારવાર માટે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ પામલેન હોસ્પિટલ, જ્યાં MD ઇન્ટરનલ મેડિસિન યુનિવર્સિટી ટોપર એવા ડોક્ટર વસીમ રાજ જેવા હૃદયરોગ અને ડાયાલિસિસના નિષ્ણાત તબીબના માર્ગદર્શન હેઠળ દર્દીની સંપૂર્ણ સુરક્ષિત સારવાર, સાથે સાથે MD ફિઝિશિયન, હૃદયરોગ અને ડાયાબિટીસના અનુભવી નિષ્ણાત ડોક્ટર સંકેત વસાવાની સેવા પણ ઉપલબ્ધ। તે ઉપરાંત જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન डॉक्टर मयंक परीख તેમજ डॉक्टर निसर्ग त्रिवेदी MS ऑर्थो, हाडका तथा सांधाना रिप्लेसमेंटना निष्णात। ऑर्थो सर्जरीनी सारवार पण उपलब्ध। અને હા, ગાયનેક નિષ્ણાત ડોક્ટર જીગેશ મહેતા MBBS MS ગાયનેકની સેવા પણ મળશે। મહિલાઓની ડિલિવરીથી માંડીને સિઝેરિયન અને કોઠડીના ઓપરેશન જેવી સારવાર રાહત દરે કરવામાં આવશે। પ્રસૂતિ, સ્ત્રીરોગ તથા વંધ્યત્વ નિવારણ નિષ્ણાત સાથે પામલેન હોસ્પિટલ આપની સેવામાં છે। આપની કોઈપણ સ્વાસ્થ્યલક્ષી સમસ્યા માટે મૂંઝાશો નહીં। ડોક્ટર ચિન્મય કિડનીના રોગોના નિષ્ણાત, પથરી અને પ્રોસ્ટેટના નિષ્ણાત ડોક્ટર મેહુલ સિંઘની સેવા ઉપલબ્ધ। મા કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, ભારત કાર્ડ ધારકો માટે ડાયાલિસિસ સુવિધા વિનામૂલ્યે ઉપલબ્ધ। યુરો સર્જરીમાં પણ કાર્ડનો લાભ મળશે। ભરૂચની એકમાત્ર NAPH ISO એપ્રુવડ હોસ્પિટલ। OPD સેવાઓ સવારના 10 થી સાંજે 3 સુધી। ઇમરજન્સી સારવાર અને એમ્બ્યુલન્સ, ફાર્મસી, અદ્યતન ઓપરેશન થિયેટર, ડાયાલિસિસ યુનિટ, સોનોગ્રાફી અને લેબોરેટરી, એક્સરે વગેરે સુવિધા 24 કલાક ઉપલબ્ધ। એપોઇન્ટમેન્ટ લેવા માટે મોબાઈલ નંબર 97 378 55 550 026 42 263 108। પામલેન હોસ્પિટલ, બસ સ્ટોપ પાસે, ફલશ્રુતિ નગર, ભરૂચ। અંકલેશ્વર શહેરના GRDC બસ ડેપોની સામે આવેલી ડિસેન્ટ હોટલમાં રવિવારે સાંજના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ભરૂચ અને અંકલેશ્વરમાં નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના સાધનોની તપાસ ચાલી રહી છે। તેવામાં અંકલેશ્વરના GRDC બસ ડેપોની સામે આવેલી ડિસેન્ટ હોટલમાં રવિવારે સાંજના સમયે રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી। તે સમયે રસોડામાં અચાનક આગની ઘટના બની હતી। આગ લાગતાની સાથે સ્ટાફ તથા ગ્રાહકો બહાર આવી ગયા હતા। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। રવિવાર હોવાથી હોટલની ઉપરના ભાગે આવેલી અન્ય દુકાનો બંધ હોવાથી રાહત થઈ હતી। આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાવા લાગી હતી। બનાવની જાણ કરાતા લાશ્કરોએ દોડી આવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। 33મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત અકસ્માતની તસવીરો સાથેના પ્રદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। 11/1/2023 થી 17/1/2023 સુધી 33મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ભરૂચ શહેર જિલ્લામાં થઈ રહી છે, જે અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે અકસ્માતની તસવીરો, વિગતો, ટ્રાફિક નિયમોના પાલન જેવી વિવિધ બાબતોને આવરી લેતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા ટ્રાફિક ટ્રેનર ડોક્ટર અજયસિંહ જાડેજા દ્વારા પ્રજાજનોને આ પ્રદર્શન અંગે માહિતી આપી તેનો લાભ લઈ અકસ્માત નિવારવા માટે સહયોગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો। ભારતભરની અંદર 33મો માર્ગ સલામતી સપ્તાહનું આયોજન 11 થી 17 જાન્યુઆરી થઈ રહ્યું છે। એ અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા ભરૂચના રેલવે સ્ટેશનની બહાર 700 થી 800 ફૂટનું
ટ્રાફિક અકસ્માતથી કેવી રીતે નિવારી શકાય, કેવી રીતે બચી શકાય તેનું એક પ્રદર્શની લાગી ચૂકી છે. વધારેમાં વધારે લોકો આ પ્રદર્શનને નિહાળે અને અકસ્માતો કઈ રીતે બને છે અને એનાથી આપણે કઈ રીતે બચી શકીએ એની માહિતી લે. જનરલી ભરૂચની અંદર બ્રિજ અને સર્કલો, એના ટ્રાફિકના પ્રશ્નો, એમાં પણ લોકોનો સહયોગ જોઈએ છે. ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરીએ, દંડથી બચીએ, આપણી સ્પીડમાં કંટ્રોલ કરીએ, એક વાહનથી બીજું વાહન દૂર રાખીએ, હેલ્મેટનો ઉપયોગ કરીએ, રસ્તાઓ પર સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ તો આપણે અકસ્માતથી બચી શકીએ છીએ. આ માટે ભરૂચ પોલીસ દ્વારા આ જે પ્રદર્શની લગાવવામાં આવી છે એમાં લોકો સહયોગ આપે અને અકસ્માતથી બચી શકે. જય હિન્દ, જય ભારત. વાગરા તાલુકામાં કડોદરામાં ગેરકાયદેસર રીતે બાવળ કટિંગના વિવાદ વચ્ચે ગામના યુવાને સરપંચ વિરુદ્ધ કલેક્ટરમાં આવેદન આપ્યું હોય. સરપંચે તેને ફોન પર ધમકી આપવા સાથે 3 શખ્સોએ તો સરપંચના વિરુદ્ધમાં આવેદન કેમ આપ્યું કહી તેને માર માર્યો હતો. વાગરા તાલુકાના કડોદરા ગામે મકવાણા ફળિયામાં રહેતો વિજય ગણપત મકવાણા 15 દિવસ પહેલા ફોન પર વાત કરી રહ્યો હતો. તે વેળાએ ગામના ગોપાલ નરપત ગોહિલ તેમજ કરણ પરસોત્તમ પટેલ તેમની સામે જોઈને વાત કરે છે તેવી ગેરસમજથી તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જોકે જે તે સમયે ગામના આગેવાનોએ તેમનું સમાધાન કરાવ્યું હતું. દરમિયાનમાં તેમણે ગત 13મી જાન્યુઆરીએ કલેક્ટર કચેરીમાં ગેરકાયદેસર લાકડા કાપવા બાબતે આવેદન આપ્યું હતું. જેની રીસ રાખી ગામના સરપંચ યોગેશસિંહ રણજીતસિંહ ગોહિલે તેને મેસેજ કર્યો હતો કે મારા દુશ્મનની સાથે તું કલેક્ટરમાં મારા વિરુદ્ધ આવેદન આપવા કેમ ગયો હતો. દરમિયાનમાં ગામના જ ગોપાલ નરપત ગોહિલે તેને ફોન કરી તું તારી દુકાન ત્યાંથી હટાવી લે, નહીં તો જેસીબીથી દુકાન પડાવી દે તેમ કહી અપશબ્દો ઉચ્ચારી ધમકીઓ આપી હતી. બાદમાં ગોપાલ તેના સાગરીત નરપત સુરસંગ ગોહિલ તથા કરણ પરસોત્તમ પટેલ સાથે તેની પાસે આવી તું સરપંચ વિરુદ્ધ આવેદન આપવા કેમ ગયો હતો તેમ કહી તેને મારી ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત તેને જાનથી મારી નાખવાની અને તેની દુકાન સળગાવી દેવાની ધમકીઓ પણ આપી હતી. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કડોદરા ગામમાં બનેલી આ ઘટના બાદ આવેદનપત્ર આપવા માટે ગયેલા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. અમે કાલે કલેક્ટર પર અરજી આપવા ગયા હતા. એના સિદ્ધાંતમાં મને યોગેશસિંહ રણજીતસિંહ ગોહિલ કડોદરાના સરપંચ એ મને વોટ્સઅપ પર મેસેજ કરીને ધમકી આપી છે અને એમના કાકાના છોકરા ગોપાલસિંહ નરપતસિંહ ગોહિલ એમને પણ મને કોલ કરી અને મને ધમકી આપી છે. આવેદન કઈ બાબતે આપવા ગયા હતા તમે? આવેદનપત્ર લાકડાની ચોરી કરી હતી એ બાબતે આપવા, દેશી બાવળની ચોરી કરી હતી એના માટે. કેટલા લોકો હુમલો કરવા માટે આવેલા? 4 લોકો હુમલા કરવા માટે આવેલા. મને કોણ કોણ હતું એ? ગોપાલસિંહ ગોહિલ, નરપતસિંહ ગોહિલ, વિક્રમસિંહ ગોહિલ ને કરણ પટેલ. કંઈક નુકસાન થયું છે તમને? દુકાનમાં તોડફોડ કરી છે મારી. એ બાબતે કંઈક પોલીસ ફરિયાદ કેવું આપેલું છે? હા, પોલીસ ફરિયાદ આપી છે. ક્યાં આપેલી છે? આપવા આવ્યા છે. ક્યાં આપેલી છે? દહેજ પોલીસ સ્ટેશન. ઓકે, શું માંગ છે તમારી હવે? આના પ્રત્યે કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ અને અવારનવાર આવા હુમલા બને છે. મારા પર તો થયો છે પણ બીજાના પર બી ના થાય એ માટે કડક કાર્યવાહી થવી જોઈએ. એટલે અગાઉ પણ આવો કંઈક હુમલો થયો છે તમારા? અગાઉ પણ મારા પર હુમલો થયો છે. એમાં કંઈક અરજી કંઈક આપેલી પોલીસમાં? અરજી આપેલી પણ એમાં મને સમાધાનમાં બેસાડેલો. કોને સમાધાનમાં બેસાડેલો? સરપંચ શ્રી, અને એમાં પણ એમની સાક્ષીમાં સહી છે. એટલે સાક્ષીમાં કઈ રીતે? સાક્ષીમાં કે આવો બીજી વાર હુમલો બનશે તો હું જાતે આવીને ઊભો રહીશ. અચ્છા, એટલે અત્યારે હુમલો કોણે કરાવ્યો છે? અત્યારે હુમલો યોગેશસિંહ સરપંચસિંહે કરાવેલો છે. દર વર્ષે ભારતના કોઈ એક જગ્યાએ આદિવાસીઓનું વિશાળ એકતા મહાસંમેલન મળતું હોય છે. આ વખતે છોટાઉદેપુર તાલુકાના હમીરપુરા ગામે 30મું આદિવાસી એકતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને આદિવાસીઓના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને શોભતા આદિવાસીઓના પરંપરાગત વાજિંત્રો, ઢોલ નગારા, ત્રાસા તેમજ તીર કમાન, તલવાર ધારિયા સાથે ખભે ખભા મિલાવીને નાચગાન કરતા આદિવાસીઓનું નૃત્ય પણ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં ડેડિયાપાડાના આદિવાસી યુવા ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ સંમેલનમાં જોડાયા હતા. આ સંમેલનમાં નીકળેલી આદિવાસીઓની વિશાળ એકતા રેલીમાં યુવા આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા તેના પરંપરાગત આદિવાસી વસ્ત્રોમાં પરિધાન થઈને હાથમાં ધનુષ લઈને તેમની બંને પત્નીઓના આદિવાસી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ચૈતર વસાવા પરિવાર સાથે નાચગાન કરતા આ સંમેલન અને રેલીમાં જોડાયા હતા, જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ખાસ કરીને ચૈતર વસાવા આદિવાસીઓની સાથે ખભે ખભા મિલાવીને નૃત્ય કરતા જોવા મળતા હતા. હાથમાં ધનુષ બાણ લઈને ઠુમકા મારતા ચૈતર વસાવાની સાથે અન્ય આદિવાસી આગેવાનો પણ જોડાયા હતા. આ આદિવાસી એકતા સંમેલનમાં ચૈતર વસાવા આદિવાસીઓના પ્રશ્નો અંગે ચિંતન અને મનન કરતા જણાવ્યું હતું
કે આદિવાસી સમાજ ભોળો સમાજ છે. તેની જળ, જંગલ, જમીન અને તેના હક્કો છીનવાઈ રહ્યા છે, છતાં કોઈ આદિવાસી નેતા બોલતું નથી. આજે પણ આદિવાસીઓને થઈ રહેલો અન્યાયની સામે કોઈ અવાજ ઉઠાવતું નથી. આદિવાસીઓનું અહીંયા પહેલાં રાજ હતું. અહીંયા ભીલ રાજાઓ અને નાના રજવાડાઓમાં આદિવાસીઓ રાજ કરતા હતા, પણ બહારથી આવનાર લોકોએ કપટ કરીને આદિવાસીઓ પાસેથી રાજપાટ છીનવી લીધું. આજે આદિવાસી સમાજ કિનારે આવીને ઊભો છે. આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ આદિવાસીઓને અન્યાય સહન કરવો પડે છે. તેમને ન્યાય મળે તે માટે ચિંતન અને મનન કરવાની જરૂર છે. નર્મદા જિલ્લાના પ્રશ્નોની વાત કરતાં જણાવ્યું હતું કે આદિવાસીઓ માટેના કરોડોના બજેટો આવે છે, મોટા મોટા પ્રોજેક્ટ આવે છે, પણ આદિવાસીઓને કોઈ લાભ થતો નથી. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મોટા પ્રોજેક્ટ હોવા છતાં આજે પણ નર્મદાનું પાણી ઘણા આદિવાસીઓને મળતું નથી. નર્મદામાં આજે પણ વીજળીની સમસ્યા છે. તે માટે પણ ચિંતન અને મનન થવું જરૂરી છે. સરકાર દ્વારા ગ્રીન કોરિડોર જેવા મોટા મોટા પ્રોજેક્ટો આવે છે, પણ એમાં આદિવાસીઓની જળ, જંગલ, જમીન, ખનિજ છીનવાઈ ગઈ છે. છોટાઉદેપુરમાં રેતી અને ખનિજની મોટા પાયે ચોરી થાય છે. તેમણે આદિવાસીઓનું શિક્ષણ અને આરોગ્યની સમસ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. નર્મદા જેવા આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલો અને સુવિધાઓના ઠેકાણા ન હોવાનું જણાવી આદિવાસીઓની સમસ્યા હલ કરવા આપણે સૌએ આગળ આવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. आदिवासी समाज पर आदिवासी समस्या जो आने वाली है, आदिवासी समाज के जो वर्षों से जो समस्या है, उस समस्या पर भी चिंतन और मनन करना चाहिए. आज हम देख रहे हैं, हम जिस जंगल, जमीन, जल जंगल और जमीन की बात कर रहे हैं, वो धीरे धीरे आदिवासियों के पास से छीनवी जा रही है. हमारा समाज दयावान है. सदियों पहले हमारे पूर्वजों का यहाँ राज था, भील प्रदेश था. उससे पहले भी छोटे छोटे रजवाड़ा हुआ करते थे. जो भी लोग बाहर से आए, उन लोगों को हमारे लोगों ने शरण दिया और बाद में वही लोगों ने कपट करके हमारे लोगों के पास से राजपाट छीन लिया. आज भी हमारे लोग कई लोगों को हमारे एरिया में शरण देते हैं, बिजनेस करने देते हैं, जमीनें देते हैं, बेटियां देते हैं, और उसका परिणाम आज ऐसा है कि हमारा समाज आज किनारे पे जाके खड़ा है. हमारे साथ आजादी के लोकशाही में, डेमोक्रेसी में भी इतना अन्याय हो रहा है, जिस पर भी चिंतन मनन होना चाहिए. चाहे गुजरात हो, राजस्थान हो, देश का कोई भी राज्य हो, जो भी बड़े बड़े प्रोजेक्ट आते हैं, बड़े बड़े डैम आते हैं, तो उसमें आदिवासी समाज को ही विस्थापित होना पड़ता है. हमारी आंखों के सामने इतना बड़ा नर्मदा डैम है, वर्ल्ड क्लास स्टैच्यू ऑफ यूनिटी है, जहां आज हम देख रहे हैं पूरा नर्मदा का पानी हमारे आंखों के सामने से जा रहा है, फिर भी हम मजबूर है कि हम पानी ले नहीं सकते. बिजली नर्मदा से जा रही है, आदिवासी समाज मजबूर है कि वो मांग नहीं सकते. ये हमारी मजबूरी है. उस पे चिंतन होना चाहिए, उस पे सब हमारी एकता होनी चाहिए. आगे वक्ताओं ने बोला कि हमारे यहाँ से भारतमाला प्रोजेक्ट जाने वाला है, उसमें हमारी जमीनें जाने वाली है. हमारे यहाँ से ग्रीन कॉरिडोर जाने वाला है, उसमें हमारी जमीन छीनने वाली है. यहाँ पे यूरेनियम मिला है, वहां पर भी हमको पूरा अधिकार नहीं मिल रहा है. जहां पर हम बैठे हैं वो छोटाउदेपुर जिला, यहाँ की रेती, यहाँ का खनिज, यहाँ की रेती पूरे देश में और दुनिया में जा रही है. फिर भी हम यहाँ पैसा एक की बात कर रहे हैं, लेकिन पंचायत को वहां भागीदारी नहीं मिल रही है. ऐसे ही हमारी जल, जंगल, जमीन और हमारी खनिज संपदा
दिन ब दिन लूटी जा रही है और उस पे हम चुपकी लेके बैठे हैं। कोई बोल नहीं रहा है, कोई राजकीय नेता बोल नहीं रहा है, कोई सामाजिक नेता बोल नहीं रहा है। उसके बारे में भी चिंतन होना चाहिए। ઉત્તરાયણ પર્વે પતંગના દોરાથી 2 વ્હીલર ચાલકોના જીવ બચાવી અને સલામતી બક્ષવા ભરૂચ પાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વે તમામ શહેરીજનો માટે સિટી બસમાં ઉત્તરાયણ પર્વે તમામ શહેરીજનો માટે સિટી બસમાં નિઃશુલ્ક અને સલામતી મુસાફરીની જાહેરાત કરી હતી, જેને સારો પ્રતિસાદ શહેરીજનો દ્વારા મળ્યો હતો। ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોએ આ સુવિધા તેમજ સલામતી માટે ઉત્તરાયણના દિવસે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીની જાહેરાત ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી અને શહેરીજનોએ તેનો વધુમાં વધુ ઉપયોગ કર્યો હતો અને ઉત્તરાયણના દિવસભર 10 સિટી બસ વિવિધ રૂટ પર ચલાવવામાં આવી હતી, જેમાં આશરે 7,000થી વધુ લોકોએ લાભ લીધો હતો। આમ મકર સંક્રાંતિએ વાહન ચાલકો પતંગના જીવલેણ દોરા અને અકસ્માતનો ભોગ બન્યા વિના સલામતીથી પર્વની ઉજવણી કરી હતી અને લોકોની અવરજવર પણ વધી હતી। મોપેડ, બાઇક ઉપર જતા આવતા વાહન ચાલકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક સર્વિસનો મહત્તમ લાભ લીધો હતો અને આ તહેવારની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરી હતી। હું ભરૂચ સિટી બસમાં ડેપો મેનેજર છું। કાલે જે ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ફ્રી મુસાફરીમાં, તેમાં આજ રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં તકરીબન 5,000 માણસોએ અપડાઉન કરેલ છે અને અંદાજિત આજે 9 વાગ્યા સુધીમાં 7,000 જેટલું પબ્લિક આજે અપડાઉન કરી શકે છે। આજે ભરૂચ શહેરમાં ટોટલ 10 બસો દોડાવવામાં આવી હતી, જે 10 રૂટ ઉપર હતી અને તે તદ્દન ફ્રી હતી, જે કાલે અમિતભાઈ ચાવડા નગરપાલિકા પ્રમુખે જાહેરાત કરી હતી। પાનોલી પોલીસે જીઆરડીસીના સકાટા ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી જીઆરડીસીની સકાટા ચોકડી તરફ એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો લઈ આવી રહ્યો છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹400નો મુદ્દામાલ સાથે નવજીવન હોટેલ સામે અમન એસ્ટેટમાં રહેતો ધીરજકુમાર શ્રી રાજેન્દ્ર ગીરીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર નગરપાલિકાના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વરના તાળફળિયામાં રહેતા ગુમાનભાઈ ચીમનભાઈ વસાવા અંકલેશ્વર નગરપાલિકા ખાતે કોન્ટ્રાક્ટમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જેઓ પોતાની એક્ટિવા નંબર GJ16DA 6975 ગતરોજ નગરપાલિકા કચેરીના પાર્કિંગમાં પાર્ક કરી હતી અને પોતાનું કામ કરી રહ્યા હતા। તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓને 40,000ની એક્ટિવાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચની કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે મહિલા પોલીસ કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ રોટરી ક્લબ પાછળના વિસ્તારમાં આવેલ કેર એન્ડ ક્યોર હોસ્પિટલના ડોક્ટર કેવિનના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસપી કચેરી ખાતે મહિલા પોલીસ કર્મચારીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેમોગ્રાફી સહિત અન્ય ટેસ્ટ દ્વારા મહિલા કર્મીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં મહિલા કર્મીઓએ લાભ લીધો હતો। હું ડૉક્ટર કેવિન ક્યોર એન્ડ કેર હોસ્પિટલમાંથી આજરોજ ભરૂચ જિલ્લામાં પોલીસ મહિલા કર્મીઓનું હેલ્થ ચેકઅપનો કેમ્પ આયોજિત કરવામાં આવેલો છે, જેમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ ભાગ લીધો છે। જેમાં સર્વાઇકલ કેન્સર માટે પેપ્સમિયર, લોહી તત્વ માટે લોહીના હિમોગ્લોબિનનું, B12, મેમોગ્રાફી અને અન્ય ઘણી તપાસોનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્ક્રીનિંગ માટે બી ઘણી પ્રોસિજરો કરવામાં આવેલી છે। નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત સુરક્ષાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા 11મી જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી દરમિયાન 33મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા ટ્રાફિક HK ગાઝીના માર્ગદર્શન હેઠળ ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને સુરક્ષાલક્ષી માર્ગદર્શન ડોક્ટર અજયસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું હતું।